નમસ્કાર મિત્રો, આજે આપણે ઇંગ્લિશના 21 એવા શબ્દોનો અભ્યાસ કરવાનો છે કે જે આપણે ડેઇલી લાઈફમાં ખોટી રીતે એનું ઉચ્ચારણ કરતા હોઈએ છીએ. તો એનું સાચું કેવી રીતે ઉચ્ચારણ થાય એના વિશે આપણે આ વિડીયોમાં અભ્યાસ કરશું. એમાં પ્રથમ શબ્દ છે નાસ્તો, જેને આપણે બ્રેકફાસ્ટ બોલતા હોઈએ છીએ. પણ બ્રેકફાસ્ટ સાચું ઉચ્ચારણ નથી. એનું સાચું ઉચ્ચારણ થશે અંગ્રેજીમાં બ્રેકફાસ્ટ. બ્રેકફાસ્ટ, બ્રેકફાસ્ટ. આગળનો શબ્દ છે સ્ત્રી, મહિલા, જેને આપણે સામાન્ય રીતે વુમેન બોલતા હોઈએ છીએ. પણ વુમેન એક ખોટું ઉચ્ચારણ છે. એનો સાચો ઉચ્ચાર છે વિમેન. વિમેન. આગળનો શબ્દ છે બુધવાર, જેને આપણે વેડનેસડે કહેતા હોઈએ છીએ. તો વેડનેસડે નથી, એનું સાચું ઉચ્ચારણ થશે વેન્સડે. વેન્સડે. આગળનો શબ્દ છે કવિતા, જેને આપણે પોયમ કહેતા હોઈએ છીએ. તો આ પોયમ નથી, એનું સાચું ઉચ્ચારણ થશે પોઅમ. 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 આગળનો શબ્દ છે કાકડી, જેને આપણે કુકુંબર કહેતા હોઈએ છીએ. તો આ કુકુંબર નથી, એનું સાચું ઉચ્ચારણ થશે ક્યુકમ્બર. ક્યુકમ્બર. આગળનો શબ્દ છે રસીદ, તેને આપણે રિસિપ્ટ બોલીએ. રિસિપ્ટ. તો આ રિસિપ્ટ નથી, એનું સાચું ઉચ્ચારણ થશે રિસીટ. રિસીટ. કારણ કે એના સ્પેલિંગની અંદર પી સાયલેન્ટ રહે છે, એટલા માટે એને રિસીટ કહીશું. રિસીટ. આગળનો શબ્દ છે કૂપન, પણ ઇંગ્લિશની અંદર એને કૂપન નહીં કહેવાય. ઇટ્સ કોલ્ડ કૂપન. કૂપન. આગળનો શબ્દ છે દેવું, જેને સામાન્ય રીતે આપણે ડેપ્ટ બોલતા હોઈએ છીએ. તો આ ડેપ્ટ નથી, એનું સાચું ઉચ્ચારણ થશે ડેટ. ડેટ. ઓકે, કારણ કે એના સ્પેલિંગ DEBTમાં બી સાયલેન્ટ રહે છે. આગળનો શબ્દ છે ટિપ્પણી, જેને આપણે કમેન્ટ બોલતા હોઈએ છીએ. તો આ કમેન્ટ નથી, એનું સાચું ઉચ્ચારણ થશે કોમેન્ટ. કોમેન્ટ. આગળનો શબ્દ છે ડુંગળી, જેને આપણે ઓનિયન બોલતા હોઈએ છીએ. તો આ ઓનિયન નથી, એનું સાચું ઉચ્ચારણ થશે અનિયન. અનિયન. આગળનો શબ્દ છે ટામેટું, જેને આપણે ટોમેટો કહીએ છીએ. તો આ ટોમેટો નથી, એનું બ્રિટિશ ઇંગ્લિશની અંદર ટમાટો. ટમાટો. એન્ડ અમેરિકન ઇંગ્લિશમાં ટોમેટો. ટોમેટો. આગળનો શબ્દ છે બટાકું, તો એને આપણે પોટેટો બોલતા હોઈએ છીએ. તો પોટેટો નથી, એનું સાચું ઉચ્ચારણ થશે પટેટો. પટેટો. આગળનો શબ્દ છે શાકભાજી, જેને આપણે વેજીટેબલ કહીએ. વેજીટેબલ. ઇટ્સ નોટ વેજીટેબલ, ઇટ ઇઝ વેજીટેબલ. વેજીટેબલ. આગળનો શબ્દ છે પિઝા, તો ઇંગ્લિશમાં પિઝા ન કહેવાય. ઇટ્સ કોલ્ડ પિઝ્ઝા. પિઝ્ઝા. આગળનો શબ્દ છે અટકાવ અથવા વિરામ, જેને આપણે પોઝ બોલીએ છીએ. તો પોઝ નથી, યા પુશ બી નથી, ઇટ્સ કોલ્ડ પોઝ. પોઝ. આગળનો શબ્દ છે ઉચ્ચારણ, તેને આપણે પ્રોનાઉન્સિએશન બોલતા હોઈએ છીએ. તો પ્રોનાઉન્સિએશન નથી, ઇટ્સ કોલ્ડ પ્રનન્સિએશન. પ્રનન્સિએશન. આગળનો શબ્દ છે સાધુ, MONK, એટલે સીધું બોલી જઈએ મોંક. ઇટ ઇઝ નોટ મોંક, આનું સાચું ઉચ્ચારણ થશે મંક. મંક. આગળનો શબ્દ છે વિકસિત કરવું, જેને આપણે ડેવલપ કહીએ. ડેવલપ. તો આ ડેવલપ નથી, ઇટ્સ કોલ્ડ ડિવેલપ. ડિવેલપ. આગળનો શબ્દ છે વગેરે લખવા માટે આપણે ઇંગ્લિશમાં શું કરીએ ETC, તેને એક્સ્ટ્રા ન થાય ફૂલ ફોર્મ. ઇટ્સ કોલ્ડ એટસેટ્રા. એટસેટ્રા. એટસેટ્રા.
આગળનો શબ્દ છે પ્રશ્નવાચક, જેને ઇન્ટ્રોગેટિવ બોલતા હોઈએ છીએ, ઇન્ટ્રોગેટિવ, બટ ઇટ્સ નોટ ઇન્ટ્રોગેટિવ. આનું સાચું ઉચ્ચારણ શું થશે? ઇન્ટ્રોગેટિવ, ઇન્ટ્રોગેટિવ. એન્ડ લાસ્ટ વર્ડ છે TOMB, કબર. આનું સાચું ઉચ્ચારણ શું થાય? આપ કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. આજના વિડીયોમાં આટલું જ. ધન્યવાદ.